એના દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે એ અત્યાર સુધી અહીંયા ઓફિસ સુધી કોઈ આક્ષેપો રિટર્નમાં યા કંઈ મૌખિકમાં આવેલ નથી. એ કોઈ આક્ષેપ કરેલા હોય એ આક્ષેપ આવે અહીંયા સુધી પછી એના ઉપર તપાસ કરવામાં આવશે. બાકી એને સારવારમાં કોઈ કમી રહેલ નથી. એને જે સારવાર હોય ન્યુરો સર્જરી દ્વારા જે કરવામાં આવેલ હતો એ જે સારવાર ઉચિત હોય એ વધુ સારવાર કરવામાં આવેલો હતો. લેકિન એ જે પેશન્ટ હતો એ શરૂથી બહુ સિરિયસ અવસ્થામાં આવેલા હતો. રોડ ટ્રાફિક એક્સિડન્ટનો પેશન્ટ, હેડ ઇન્જરી હતો અને એને ઈજાના કારણે જે તકલીફ હતી એને બધી સારવાર સમયસર કરવામાં આવેલ હતો. તેમ છતાં એને છે તબિયત કભી સારી કભી બિગડતી હતી વચ્ચે વચ્ચે, અને એ સારવાર દરમિયાન જઈને છે ને સભી સારવાર કરવા તેમ છતાં એને મરણ પામેલ હતો. ના, એને વિષયમાં કોઈ માહિતી નથી કે સારવારમાં કોઈ, કારણ કે સારવાર જે છે ઇમરજન્સી સેવા ચાલુ જ હતી અને કોઈ પ્રકારનો આઈસીયુ સેવા બંધ કરવામાં આવેલ નહીં હતી. કેવલ ઓપીડી સેવા એ બધી બંધ હતી. હા, એ અમારો છે સુપરિન્ટેન્ડન્ટ મેડમ અને એ લોકો નક્કી કરશે કે તપાસ કમિટી બનાવીએ અને તપાસ કરીએ. ના, એ તો તપાસનો રિપોર્ટના આધારે એ લોકો નક્કી કરશે. એ બધું તો ડિટેલમાં જે ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ હતા એને એચઓડી અને એ લોકો બહુ માહિતી આપી શકે છે. પછી એ બધું ડિટેલ માહિતી લેવા પડે પછી તમને બધાનું જાણ કરવામાં આવશે. ના, એ સબમાં કંઈ તથ્ય નથી. એમાં કંઈ કોઈ પાસે માં કાર્ડ ન હોય ને, કુછ ન હોય તો બી સિવિલ હોસ્પિટલમાં જ્યારે દર્દી દાખલ થાય એને પાસે પૈસા ન હોય, કોઈ કાર્ડ ન હોય, તેમ છતાં સારવારમાં કોઈ કમી રહેતો નથી. આપણે પાસે બહુ ઉપાય છે. ના, એ યોગ નથી. એને કાર્ડ તો એ ડૉક્ટરના હાથમાં નથી રિજેક્ટ કરવાનું. એ તો છે ગાંધીનગરથી કાર્ડનું જે બધી વ્યવસ્થા છે ઉપલા લેવલથી થાય છે. અને જે એમાં યોગ્ય હોય, જે બી પેશન્ટ હોય, જે બી જેને કાર્ડ બનવાનો યોગ હોય એ બધાનું કાર્ડ બને જ છે. એમાં કોઈ વચ્ચે એ નહીં કરી શકે. એ રિપોર્ટ હવે તક આવ્યું નથી. અને ખાલી એવું જે છે જે મારામારી કરેલા હતા એ અરેસ્ટ થયેલા હતા, એ પછી હડતાલ સમેટ લેવામાં આવી હતી. એ પછી તપાસ કમિટીનો રિપોર્ટ અત્યાર સુધી અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સુધી આવ્યું નથી. એ આવે પછી એના ઉપર કાર્યવાહી થશે.